જણે ઉતાવળમાં બટેટાવાળું મૂકી દીધું ને મોઢામાં, તો એને એમ કે ઠરી ગયું છે ને પછી તાળવે સોટ્યું હો, મોઢું હમણવા માંડ્યો ને આંસુડાની ધાર આંખમાંથી આમ કરે ને આમ કરે. બાજુમાં બેઠો તો કે કેમ રોવા માંડ્યા? તો કે મને મારા બાપુજી યાદ આવ્યા. હકીકતમાં ગરમ લાગ્યું હતું, મને કે મારા બાપુજી યાદ આવ્યા. એ બોલો કે કેમ? તો કે મારા બાપુજીને બટેટાવાળા બહુ વાલા હતા ને તો યાદ આવી ગયા. તો કે હા બાપુ યાદ આવ્યો, બાપ તો બાપ છે ને, એમ કરીને એણે મોઢા મૂક્યું. હા ફરમાઈશ છે, બસ સાચી વાત છે. આપણે જ્યારે પ્રોગ્રામ ચાલુ હોય આ તે એટલે કોઈએ અહીંયા શૂટિંગમાં આડું ફોટો પાડવા કે ન આવવું, આપણો કાર્યક્રમ સારું હોય એમાં ડિસ્ટર્બ થાય એટલે આયોજક મિત્રોને એવું કેવું છે. ધન્યવાદ. એટલે ઓલા બટેટવાળું બીજાએ પૂછતા બીજાએ મોઢા મૂક્યું તો એની એ જ દિશા થઈ, એને આહુડાને ધારું મીંડો મોઢું હમળવા. તો ઓલાએ પૂછ્યું તમને કોણ યાદ આવ્યું? તો મને તારો બાપ યાદ આવ્યો. એ કે મારા બાપુને ઓળખતા તમે? તો કે કોઈ દી જોયેલાય નહીં. તો કેમ યાદ આવ્યા? યાદ એટલે આવ્યા કે એ વયો ગયો ને તારા જેવા ઊભા વાહડાને મૂકતો ગયો ને એટલે. નકર તું બળ્યો મોઢામાં ગરમ હતું ને જરાક મને કહી દીધું તો મારી તો આવી હાલત ન થાય. તને શું મજા આવી મને બાળવામાં? એવું બહુ થાય. એક ગણપતિ બહુ મોટી મૂર્તિ હતી ને, ગણપતિ બાપાની મૂર્તિ બેહારે ને બહુ મોટી, તેનો કાન હોય ને જબરો. એક જણા કાનમાં હાથ નાખ્યો, અંદર કેવું હોય છે એમ, એમાં અંદર વીસી બેઠેલો. વીસી તો ટક દઈને વીસી આમ હાળ મારી, ત્યાં તો હબાકો અહીંયા આવ્યો. હવે એને એમ કે કીધું નહીં, ધીરે ધીરે હાથ લઈ લીધો. કઠણ માણસ, એને કીધું નહીં કે મને વીસી કર્યો. એને એમ કે હું જો કહી દે ને તો આ બીજાને આ લાભ નહીં મળે. એટલે હાથ બહાર કાઢીને કે હા 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 હા, ગણપતિ બાપાનો હાથ, કાન ટાઢો 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 ટાઢો. હા હા હા, અંદર ઠંડક. એટલે બીજાને એમથી એમ તો કે હા હા તમે હાથ નાખો તો ખબર પડે. અંદર થોડોક ઊંડો જવા દીધો. બીજો કે મારે નાખવો. અટાણે આપણે શું છે કોકને કંઈક ઠંડુ હોય તો ગમે નહીં હાથ નાખવો પડે. એને બીજે નાખ્યો તો એને ટટકાવ્યો અહીંયા, એને કહ્યો તો એને અહીંયા હબાકો આવ્યો વીસીનો. એને આવ્યો તો એને ધીરે ધીરે હાથ ફેરવી લીધો કે ઓહો ટાઢું ટાઢું ટાઢું. એક બીજો ત્રીજો 5-7 જણા બધાને હાથ નીકળવા બધાને વીસી કઢ્યાવો. એકાબીજાને કીધું નહીં કે અંદર વીસી છે. સમાજે એવો જ છે, ટાઢું ટાઢું કરીને પૂરું કરી નાખ્યો. હા પણ તાણે વરહી લેવાય એટલે કે છે ભરી સારી સિંહ ઝૂલે નદીઓ નવ જો બન ભાન ભૂલે નવદીપ કપોતની પાક ભૂલે. રામ રામ ગાઈને મેઢક મેં સુને વાત કરે. ગગને ગુમરાઈને પાગલ ને ટાગર ગાટ. અરે મન મોર બની ધન ગાટ, મન મોર બની ધન ગાટ. અરે મન મોર બની ધન ગાટ કરે. મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. મોર બની ધન ગાટ કરે, મોર બની ધન કરે. મન વાહ વાહ કરી નાખો, ગોળ કરી નાખો. છોકરા તમારે ગરમા ગરમ ચા પી લ્યો તો હું એક વાત કરી લઉં નાની આપી દો. આને ગાયકા પેલા વગાડવાળા નાખો. ચા તો જય માતાજી ભાઈ, ચા તો ચા છે, બસ ગોળ કરી નાખો. એને ચા આપી દો તો હું વાત કરી લઉં, વાંધો નહીં. આને વગાડવાળાને આપી દો. અમારા માલધારી ભાઈઓ ભરવાડ ભાઈઓ દેખાય છે એટલે મને એક વાત યાદ આવી ગઈ. અમારા સૌરાષ્ટ્રમાં એક ગોવાળીઓ ભરવાડ લાકડી આમ રાખીને ઉભેલા આમ વગડામાં એ ધણબણ સરે ને એની મોજના તોરા છૂટેના આમ. એમાં એક BMW ગાડી લઈને એક શેઠ નીકળ્યા. તે આમ ઊભા હતા ને એમાં ઉપર પ્લેન નીકળ્યું. તો ઓલો ગોવાળ આમ જોવે ઉપર, આમ કરીને જોવે, આમ ઓલું પ્લેન નીકળ્યું ને તો ઓલા BMW વાળો નીકળે ને એમ થયું કે આ ગોવાળ માણસ આને ખબર નહીં હોય કે આને પ્લેન કહેવાય એટલે કે આમ જોવે છે. તો ઓલે BMW નો કાચ ઉતારીને પૂછ્યું કે ગોવાળ માલધારી કે હા રામ રામ જેઠાકર. કે જેઠાકર કે એને પ્લેન કહેવાય, તને ખબર છે? તું શું જોવે છે? એને પ્લેન કહેવાય, તને નથી ખબર ને એને શું કહેવાય? ને કે એ તો મને બધી ખબર છે, હું તો એ જોઉં છું ઇન્ડિયાનું છે કે ફોરેનનું છે. BMW વાળા કાચ ચડાવી દીધો કે એ તો મને ખબર નથી. એટલે ન્યા પૂગી ગયા છે એમ. માલધારીના છોકરાને ભણવા ગામડામાં હોય ને તો અમારો માલધારીનો છોકરો ભણવા
બધા છોકરા ગયા હોય ને એમાં માલધારીના છોકરાને પૂછ્યું એટલે સાહેબે ઊભા કર્યા બધાને કે ગણિતમાં કોને જવાબ, તો માલધારીના છોકરાએ આમ આંગળી ઊંચી કરી. પછી કે એને પૂછ્યું, એ કે એક વાડામાં 70 ઘેટા હોય, 70 ઘેટા બકરા હોય વાડામાં, 70 ઘેટા, અને એમાંથી કે હાથ નીકળી જાય તો કેટલા રહીએ? તો માલધારીનો છોકરો કે સાહેબ એકોય નો રહીએ. એ કે તને ગણિતમાં ખબર નથી પડતી? 70 હોય એમાંથી હાથ નીકળી જાય તો 63 રહીએ, એટલી ખબર ન પડે? એ કે સાહેબ તમારી સોપડી મારી વાડામાં નો રહીએ, એક નીકળે તો 70 નીકળી જાય. એ અમને ખબર હોય, એ તમને ન ખબર હોય. એટલે એક માલધારીના છોકરાને 500 વર્ષ પહેલા બનેલી ઘટના છે, સાંભળજો. એક માલધારીના છોકરાને દિલ્હીના દરબારમાં લઈ ગયેલા. હવે લઈ બન્યું એવું કે ત્યાં એક વાત છેડાણી, વાત એવી છેડાણી કે રહીમ ખાન ખાના હતો ને, એને અકબર બાદશાહે પૂછ્યું કે રહીમ ખાન ખાના ભગવાન શું કરી શકે, એ પ્રશ્ન કરવો છે, એનો જવાબ આપો. ભગવાન શું કરી શકે? એમ કચેરી ભરાય બધા પ્રશ્નોત્તરી કરે હામામી. એટલે કે મારે આજે એ પૂછવું છે કે ભગવાન શું કરી શકે? તો રહીમ ખાન ખાના કહે એનો જવાબ તો અમારો વગડામાં એક માલધારી ઢોર સારતો એ દઈ દે, એમાં મારે ન દેવો પડે. હે કે હા, એ જવાબ મારે ન દેવો પડે, એ તો વગડામાં ઢોર સારતો માલધારીનો છોકરો દઈ દે. એવું છે કાકે બોલાવી આવો. રહીમ ખાન ખાના મારતે ઘોડે વગડામાં જાય છે, એ સરસ મજાના ગાયું ભેવું સરતા હતા, માલધારી બેઠેલો. ત્યાં જઈને કીધું કે એમાં માલધારીનો છોકરો પાછો 13-14 વર્ષનો. ત્યાં જઈને કીધું કે અકબર બાદશાહનો તંબુ તાણેલા છે અહીંયા દૂર થોડા, અને ત્યાં બધી ચર્ચા સાહિત્યને હાલે છે. તો મેં એને કહી દીધું કે માલધારીનો છોકરો જવાબ દઈ દીધો કે હાલો એમાં શું ફરક પડે, કે મારી ગાયું ભેવું સરે છે એને કહેજો ઝટ પૂછ્યા પછી, અમે એની જેમ નવરા નથી. હાથમાં લાકડીને આવ્યો, એટલે તંબુ હોય ને એની કચેરી જેવું હોય ને બધું, ન્યા બાદશાહ બેઠેલો ને બધા અમીર ઉમરાઓ બધા બેઠેલા. હામો આવીને આમ લાકડી નાખીને બોલો શું છે? એ કે આ રહીમ ખાન ખાન એમ કહે છે કે આ માલધારીનો છોકરો જવાબ આપી દે, હું પૂછું એનું. એ કે હા બોલો તો ખબર પડે, તમે બોલો તો. હાલો હું પ્રશ્ન પૂછું છું, પૂછો પ્રશ્ન. એટલે એણે કીધું ભગવાન શું કરી શકે? એટલે એણે કીધું કે પ્રશ્ન પૂછો છો કે પ્રશ્ન કરો છો? પ્રશ્ન કરે માસ્તર બાળકને, શિક્ષકો એ વિદ્યાર્થીને પ્રશ્ન કરે, પ્રશ્ન પૂછે શિષ્ય ગુરુને. તો પૂછો છો કે પ્રશ્ન કરો છો? તો અકબર બાદશાહ કે પ્રશ્ન પૂછું છું. કે પૂછું છું તો હું ગુરુ કહેવાઉં, તો ગુરુનું સ્થાન ઊંચું હોય, તમે સિંહાસનમાંથી આવી આવો ને મને ત્યાં બેહવા દો. અકબર બાદશાહને મજા આવી કે હાલો ને ઘડીક વાર આનંદ કરી છે. તો અકબર બાદશાહ હામો ઉભો ને ઓલો સિંહાસન ઉપર લાકડી લઈને બેઠો ને, લાકડી પછી હવે બોલ શું છે? તે અકબર બાદશાહ કે ભગવાન શું કરી ગયા? કે આ કરી હગે. વગડામાં ઢોરા સરતા છોકરાને ગાદીએ દિલ્હીની બેહારી દે અને અકબર બાદશાહને હામો ઊભો રાખી હગે. ભગવાન આ કરી હગે, બીજું હું ન કરી હગે? ઓકે, ક્યા બાત હે, બહુ બડી બાત હે. તો કે હજી એક પ્રશ્ન, અભી એક બાત હે, હજી એક પ્રશ્ન છે. કે શું? કાલો ઈ તો તે જવાબ દઈ દીધો. હવે ભગવાન હું ન કરી હગે ઈ કે હાલ. તો બધા મૂંઝાણે કે ભગવાન તો ગમે કરી હગે ને. ઈ કે ભગવાન શું ન કરી શકે ઈ કે. તો માલધારીનો છોકરો કે હા ઈ ખબર હોય, હવે પૂછ નહીં તું તારે. ભગવાન હું ન કરી હગે? ઈ કે તું મારા ઉપર ખીજાઈ જાય તો તારા હદ બાર કરી હે. તારું રાજના હિમાડા લાગતા હોય ત્યાંથી કહી દે મારી હદથી બહાર. ભગવાન કોઈને હદ પાર ન કરી ગયા, એની હદ ક્યાંય પૂરી જ ન થાય. ભલા માણસ ભગવાન ઈ છે. કહેવાનો અર્થ મારો, સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. એ આપણું લોક સાહિત્ય છે. આપણે ત્યાં તો માતાઓ બહેનો દુઆઓમાં પેલા જૂના જમાનામાં વાતો કરતી લોકગીતમાં. એ તો હવે બધું ભેળાઈ ગયું ને ગીતો આવી ગયા ને હવે તો અમુક ગીતો એવા છે. હમણાં અમારા એક પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈ હતી ને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. ક્યાં હુઆ હે કીધું. અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો. નબળા ભજન તો નબળા ન હોય પણ નબળા ગીતો હોય. અમુક તો ભજન એવા ગયા. હમણાં મેં બંધ કર્યું. હમણાં હું કહેતો હોઉં એટલે બધા નહીં પણ જેટલા માને એટલા ને. ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગણેશ. મેં કીધું આવા બધા બંધ કરી દેવાના. આવે વામપંથીઓના દીકરા છે ને એને મોકો મળી જાય કે તમારો ભગવાન નશેડી છે. ભોળોનાથ કોઈથી ભાંગ ને પાણી પીતો નથી. ભાંગ મહાદેવ છે, દેવોનો દેવ છે, એને કઈ ભાંગ પીવી પડે, નશો કરવો પડે? એ એમ કે છે ભૂંડું ભૂંડું બધું મને દઈ દો ને તમે હારા થાવ એટલે કે છે ભાંગ આવવા દો. પોતે પીવી પડે. અને કદાચ ઝેર પીધું તું ગળું બળતું હોય તો એકાદી વાર પી લીધી હોય તો એ તેદીની વાત છે. તમારે બહુ ભાંગ જ પીવું હોય તમે પેલા ઝેર ગટગટાવો, ખબર પડે. ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગણેશ. પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેસ.
હવે આવું બધું આપણે ન કહેવાય. ભગવાન પરાત્પર બ્રહ્મ છે. મહાદેવ નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જાલા જલમ ચંદ ભાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ. ઈ મહાદેવ છે, ભોળિયો નાથ છે, ઈ શિવ છે. પણ મારે વાત તમને ઈ હું કરતો હતો કે આપણી સનાતન પરંપરા બહુ અદ્ભુત છે. આપણા બાપ દાદા બધુંય જવા દેતા હતા, એના પાસે લૂંટાઈ જાય તો લૂંટાઈ જવા દેતા હતા, પણ એને ભગવાનને ન મૂક્યો, માતાજીને ન મૂકી. એ શ્રદ્ધાની જ્યારે વાત આવે, મારી માતાજી અહીં ફળા હોય, એ ઠાકર હોય, એ કોઈ દી એને મૂકે નહીં અને એને ન સોડે. એનું પરિણામ છે એક સનાતન ધર્મ આજ અડીખમ ઊભો છે. હજારો વર્ષોથી દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. એટલે મારે એક પ્રસંગ કહેવો છે. ગીતો તો આગલા રાઉન્ડમાં આપણે ઘણા ગાયા, પણ મને ફરમાઈશ એક વડીલ હમણાં ફરમાઈશ કરી ગયા, તો મને એમ થયું કે આ વાત કરું. આ ગામડામાં કેવી કેવી ઘટનાઓ બને છે એની આ વાત કરું. એક પ્રસંગ પછી એકાદું ગીત લઈને આપણે પૂરું કરીશું. પણ આ પ્રસંગ બહુ સારો છે. ખાનદાનીનો પ્રસંગ છે, ત્યાગનો પ્રસંગ છે, સૌરાષ્ટ્રની ધરતીનો પ્રસંગ છે. અને મને એક વડીલ હમણાં અહીંથી ફરમાઈશ દેતા હતા, તો યુવાધન સુધી સારી વાતો ફૂગે એ અમારે લક્ષ્ય પેલું એ હોય. કારણ કે અત્યારે ડ્રગ્સ ને બીજા ત્રીજા કેટલા નશામાં લોકો યુવાધન વયું જાય છે. એને ખબર જ નથી કે જિંદગી ટૂંકી મળી છે, આપણે થોડા જીવનમાં જાજુ કરી લેવાનું છે. એ કાંઈ નહીં અને આડેધડ જાય છે, એ ન જાય. એના માટે આપણું સાહિત્ય ભરી ભરીને આપણને કે જીવન આમ જીવાય, આમ રહેવાય. આપણા બાપ દાદા એમ કહેતા, અહીંયા જવાય, આ ન જવાય, આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય, આના ભેગું બેહાય, આના ભેગું ન બેહાય. ઘણા માણસ તો ઘણા એનું જ પકડીને બેઠા હોય. હમણાં એક જણે નવી દુકાન ચાલુ કરી ફરસાણની. કોકની પાસે શીખી લીધું કે આમ વધુ બનાવાય તો બનાવવા મળ્યો. એમાં જલેબી બનાવી ને, જલેબી તો જાડી જાડી જલેબી થઈ, બહુ આવી જાડી, વેરણા જેવી જાડી. એટલે એ બીજાને પૂછવા ગયો કે મારે જલેબી બહુ જાડી થઈ, કે લોટો બદલાય, કાણું તળિયે મારે પડ્યું હોય ને તો એ બહુ મોટું પાડી દીધું. એમાં મટીરિયલ નાખીને આમ કરે ને તો એ કાણું બહુ મોટું પાડી દીધું, એટલે જલેબી જાડી થાય. એટલે કે લોટો બદલાય તો લોટો બદલાય ને પાછી બનાવી દે, એવી ને એવી થઈ. પાછો કે લોટો બદલાયો, 7-8 લોટા બદલાવ્યા પણ ખીલી ન બદલાવી. કે ખીલી ઝીણી મારે તો ઝીણી જલેબી થાય ને, એમ આપણા સમાજમાં ઘણા એવા છે લોટા જ બદલાવ્યા કરે, ખીલી બદલાવતા જ નથી. મારી ખીલી ન ફરે, મારી ખીલી ન ફરે, એવા બહુ માણસો છે. સમજ્યા? ખીલી ફેરવવી પડે. જીવન બે જણા, એક જણો આમ દિવાલમાં ખીલી મારતો, એ પાછો એવો જ ખીલી ન ફરે એવો જ. દિવાલમાં આમ ખીલી મારતો હતો તો ખીલીનો મૂંડો દિવાલ બાજુ, અણી પોતા બાજુ, અને હથોડી મારે. પછી કે લાગતું નથી, તો બીજો આવ્યો, એ કે આ ખીલી કેમ જાતી નથી? બીજો આવીને કે એ ખીલી ઓલી દિવાલની છે. એટલે તે ઓલી એને એમ કે આ અણી અહીંયા છે ને તો આગળ આમ ન્યા ખોડે થઈ જાય ને આમ, એ કે એ ઓલી દિવાલની છે. તો ન્યા ગયો પાસે આમ ન્યા આમ કર્યું. આખી જિંદગી દિવાલો બદલાવી પણ ખીલીનું માથું ન બદલાવ્યું. એવાય ઘણા હોય. ઘણા આને હું ડબરો કહું, આ મગજ છે ને આને હું ડબરો કહું. આ ડબરામાં તમે સારું ન ભરો એટલે ખરાબ તો ત્યારે જ હોય. હાવ ચારે બાજુ તમે જોજો, બેઠા હોય એકલા બેહો ને, ભગવાનનું નામ લ્યો ને કંઈક આમ શાંતિ તો વાંધો નહીં, કર ભૂંડા વિચાર જ આવે. અમુકના જ વિચાર એવો, એક ભાભા એક ગલઢા બાપા બેઠેલા ને લીમડાનો ઓટો ગામના પાદરમાં, ત્યાં એક માલધારીનું ખાડું નીકળે કાયમ. તો ભાભો વિચાર કરે કાયમ કે આની ભેં રહી ઓલી કુંઢી માપે કુંઢી છે આમ શેટેથી, એને હિંગડામ કે પગ નાખ્યો હોય તો શું થાય? બોલો, આવો વિચાર આવ્યો. સારું ભગવાન પાસે નો થાય તો વિચાર ખરાબ જ આવે. એમાં એક દી ઓટે સડીને પગ નાખ્યો આમ, હા ભે આમ કરીને ઉલાળી 3 વાર પછાડ્યો, પગ અહીંથી ભાંગી ગયો, કટકા થઈ ગયા અહીંથી 2. પછી કોકે માલધારી દોડીને ભેનું હિંગડું પકડી રાખ્યું, માંડ કરીને પગ કાઢ્યો. પછી માલધારીએ ઠપકો દીધો, બાપા તમારી આ 70 વર્ષની ઉંમર અને તમે ભેને હિંગડામાં પગ નાખ્યો, વિચાર તો કરવો તો, થોડોક વિચાર તો કરવો તો. તો બાપો કે વિચાર તો 8 દી કર્યો. એ કે આ નાખ્યું હોય તો શું થાય? 9મે દી નાખ્યો. એ કે લે, આને વિચાર કહેવાય? એટલે આ ડબરામાં સારું ન ભરો એટલે ખરાબ ભરાય. એક છેલ્લું જોક્સ કહીને પછી ઓલી વાત કહું. એક જુવાન હતો ને 18-20 વર્ષનો, એ આમ બજારે આવેલો જતો હતો ને, એક મેડી ઉપર એક સાહેબ બહુ મોટા ચડેલા, કલેક્ટર સાહેબ જેવા મોટો હોદો. એ સાહેબ ઓલી ગોળ સીડી હોય ને લોઢાની, ત્યાંથી બીજે ત્રીજે માળે ચડી ગયા, પણ શરીર બહુ જાડું, એટલું બધું જાડું કે વાત જવા દો. આમ મેડીમાં સાહેબ આટા મારે, આમ જાય ત્યાંથી આમ જાય, ત્યાંથી આમ જાય.
એ આટા મારતા હતા ને એમાં ઓલા મરમમાં દાંત કાઢ્યા, મજાકમાં દાંત કાઢ્યા. હવે ઓલો તો એવડો મોટો સાહેબ, મોટો અધિકારી, એ સમજી ગયો કે મારી મજાક કરે છે, હું જાડો છું ને એટલે એના માણસોને મોકલ્યા, ધોડીને એને પકડી આવો. તો પકડી આવ્યા. એ પકડીને પાસે લઈ આવ્યા તો ઓલો ધ્રુજવા માંડ્યો, સાહેબ માફ કરો, ભૂલ થઈ ગઈ. નહીં, સાચું કે ન કરતો સોટા પાડી નાખું મારી. તારા મનમાં હતું એ જ કહી દે, હું બધું સમજુ છું. ઓલો બી ગયો, જે હતું એ જ કહી દીધું. એ કે સાહેબ મને, એ કે હું વિચારે તને દાંત આવ્યા? એ કે સાહેબ મને વિચાર આવ્યો, તમે ત્રીજે માળે સડી ગયા છો, આવું જાડું શરીરને, ત્યાં ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? બોલો, આમાં સારું ન ભરો ખરાબ જ આવે ને. એ કે ત્યાં ગુજરી ગયા તો ઉતારવા કેમ? સાહેબ કે આને જેલમાં નાખો. આવા વિચાર કરાય? મને મરી જવાના, એક તો બીપી વધી જતું હોય. જેલમાં નાખ્યો. એનો બાપ આવ્યો, એનો બાપ ગોતો કે સાહેબ માફ કરો, મારા દીકરાનો ગુનો શું હોય? કે અરે કે હું ઉપર વાટા મારતો હતો, મજાકમાં દાંત કાઢ્યા અને ને પકડીને લઈ આવ્યા ને પૂછ્યું તો કે તમે ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? ગુજરી જવાનું કહેવાય મને આવડા મોટા અધિકારીને? તો કે સાહેબ એને બુદ્ધિ નથી, નકર મારે થોડા ધક્કા થાય. એને એટલી ખબર ન પડે, પછી ઉતારવાનું શું હોય? કટકા કરીને ઉતાર લેવાય ને. ઉતારવામાં શું મોટી વાત છે? કટકા કરીને ઉતાર લેવાય ને, કે કાપીને આન મગજ ગયો, આને જેલમાં નાખો. કે મારા કટકા કરે તો એનો બાપો, એનો બાપે જીવતો, ઈ આવ્યો લાકડી હાથમાં. એ કે મારો દીકરો ને એનો દીકરો બેયનો ગુનો શું સાહેબ? એ કે બાપા આ ઉંમરે તમારે એને શિખામણ તો દેવી હતી, જરાય બુદ્ધિ જ નથી તમારા દીકરાને ને એના દીકરાને. કાંઈ કે તમારા દીકરો કે ગુજરી ગયા તો ઉતારવા કેમ? તમારો દીકરો કે કટકા કરીને ઉતાર લેવાય. આવું કરાય? એ કે એ બેન બુદ્ધિ હોય તો આ ઉંમરે મારે ધક્કા થાય, નકર પછી ઉતારવાનો હોય ન્યા ટાંડી મૂકી દેવાય. નહીં કે લે. પછી સાહેબે કીધું ઓલા બેને છોડી મૂકા, આ તો કંપની ફોલ્ટ છે, આમાં કાંઈ ફેર પડે એવું છે નહીં. હા, એટલે સંસ્કારની વાતો કરવી પડે. એક છોકરાને મેં પૂછેલું, એક શહેરમાં મગનભાઈનું ઘર બતાવ્યું, ચોથા માળે લઈ ગયો ને તાળું મારેલું બતાવ્યું. કે તાળું માર્યું ને મગનભાઈ ઘર. મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઊભા હતા ને, તું કોનો દીકરો? તો મગનભાઈનો. બગડે તો ઝેરથી બગડે. અટાણના છોકરાને બહુ ધ્યાન રાખવું પડે. એક ભાઈ એના છોકરાને મેળામાં ફરવા લઈ ગયો ને તો કે ખટારો લેવો મારે. ઓલો ખટારો હોય ને આવડા રમકડાનો, એ કે મારે ખટારો લેવો. તો કે ન લેવાય, આ તો ખટારડી છે. એને બાપાને મૂળ લઈ ન જ દેવું, કાંઈ ખર્ચો નહોતો કરવો. એ કે આને ખટારો કહેવાય, આ તો ખટારડી છે. તો થોડાક આગળ આવે કે મને સફરજન લઈ દો, આને સફરજન કહેવાય, આ તો સફરજનડી છે. થોડાક આગળ કે ઓલા ફુગા હોય ને ગુબારા, કે પપ્પા ફુગા લઈ દો, આને ફુગા કહેવાય, ફુગુડી છે. લઈ જ ન દીધું કાંઈ. ઘેરે આવ્યા, ઘેરે આવીને સોફે બેઠા કે બેટા પાણી ભર દેતો? તો છોકરો કે નથી ભર દેવું. તો એની મમ્મી ખીજાણી, પપ્પાને એમ કહેવાય નથી ભર દેવું, પાણી ભર દે. કેમ નથી ભર દેવું? પપ્પા છે તારા. તો કે આને પપ્પા કહેવાય, આ તો પપ્પુડી છે. પપ્પા તો બધા કે ગાંધીનગરમાં. બોલો, છોકરો એવડો. કહેવાનો અર્થ મારો એ છે કે અટાણના છોકરાને તમે કોરી પાટી છે જેવું શીખાડો ને મગજમાં એવું બે.